દવા છાંટવાની નકરી ક્લિપો દેખાડું, તમે જોતા જોતા કંટાળી જાવ ભાઈ. બાકી ભાઈ આજ તો હે ને માંડવીમાં દવા છાંટતો તો નાગ નીકળો તો સાચું કહું. ગુડ મોર્નિંગ મિત્રો. તો હું કે બધા મજામાં, અને જે મજામાં નહીં હોય ભાઈ બધા મજામાં આવી જાય આપણો વ્લોગ જોઈને. તો મારી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે વાડીએ જવામાં. અને વાડીએ જઈને મને લાગી આજ તો માંડવીમાં દવા છાંટવાની છે ભાઈ. 20 પંપ જેવા હે, પછી તો હવે શું થાય હું ખબર ભાઈ. હવે વાડીએ જાય અને પછી તમને આગળ દેખાડી શું થાય છે ને શું નહીં. બાકી આમ તમે જુઓ ખાલી પ્રકાશ પડે ભાઈ, અહીંયા આંખું નથી ખોલાતી સવારના પોરમાં. કાંઈ વાંધો નહીં ભાઈ, ભેંસ બહુ જ આગળ થઈ ગઈ છે. મારે જવું જો હળી ઘાટી પૂગી ગયો હો ભાઈ દવા છાંટવા. કંઈક મારા પપ્પાએ દવા બનાવીને રાખીએ, પણ મને ખબર નથી કેટલી દવા નાખવાની. હું આ છાંટે મારા પપ્પા દવા. અહીંયા મારો મોટો ભાઈ ટ્રેક્ટરની ચક્કર મારતો હતો. આ બધી પ્રોફેશનલ ગાડીઓ આપણી વાડીએ જ પડી હોય ભાઈ. મિત્રો મારો વારો આવી ગયો તો સવારના પોરમાં દવા છાંટવાનો. અને હવે આ ભાઈ આપણને કઈ આ બહુ ફાવે નહીં દવા છાંટવાનું. ભાઈઓ એકચ્યુઅલીમાં દવા સંટાઈ ગઈ છે અને હું નીકળી ગયો તો હવે પાડી બાજુ, કેમ કે પંપ બમ તો મેકવો જોઈએ ભાઈ. દવા છાંટી લીધી હતી ને અમે નીકળી ગયા હતા ઘર બાજુ, કેમ કે ભાઈ હવે ઘરે સૂતો પડે ને. મિત્રો આ પાણીમાંથી નીકળવું એટલે એમ સમજી લેવાનું 7 સમુદ્ર પાર કરી લીધા. મિત્રો હું આવી ગયો અજયભાઈના ઘરે. મોબાઈલ ક્યાં લા ચાર્જિંગમાં આવી રહ્યો દેખાય ને, મોબાઈલ ચાર્જિંગમાં છે. ચાર્જિંગ નથી, એક બાજુ વિડીયો અપલોડ થાય છે. અહીંયા અજયભાઈ બેઠા છે. મોબાઈલ જોયો ને કેમ રાખ્યો, એમ તો અમારા દેશી કારીગર છે. વિડીયો ભાઈ 3-4 GB નો અપલોડિંગ આવે ભાઈ. આમાં કેમ ભેગું કરવું, અડધી કલાક તો અપલોડિંગમાં થાય. એક વાગે જે એડિટિંગ કરીને તૈયાર રાખું ત્યાં 1:30 વાગે માન વારો આવે. જમીન વરી પાછો આજ તો અજયભાઈના ઘરે આવ્યો ભાઈ. આપણે નેટ બેટ 4G આવે, થોડોક લોચો પડે. અજયભાઈને શું 5G ફોન છે, એને અનલિમિટેડ આવે. 3-4 GB અડધી કલાક ભાઈ. આમાં આટલે જ લોક થોડાક મોડા આવે ભાઈ, કાંઈ વાંધો નહીં. આપણે આઈફોન જેદી લઈ તેદી પછી ઉપાદી નહીં. દાંત કાઢે ઘરનું.
હાલો તો ભાઈ વિડીયો અપલોડ થઈ જાય અને પછી વાડિયા જવાનું થાય જ, કેમ કે હજી આની પહેલાં મેં ખંડની દવા કટકીમાં છાંટી હતી ને ત્યાં વળી પછી દવા છાંટવાની છે. તો વાડિયા જઈને પછી તો તમને દેખાડું. બાકી ભાઈ આજ તો હે ને માંડવીમાં દવા છાંટતો તો ઓલા નાગ નીકળો તો સાચું કહું. देख तो कैसे शर्मा આને બધું મસ્તીમાં જ જાય ભાઈ, પણ હું સાચું કહું નાગ નીકળો તો આમ બાજુમાં થોડોક વહી ગયો દેખી ગયો એટલે. હાલો તો કાંઈ વાંધો નહીં, તમને ન માનો ના આ નથી માનતો એટલે હાલો વાડીએ જાય પછી તમને દેખાડું. આગળ જોડાયા રહેજો. બાપા બપોર પછી દવા છાંટવાની કે મારી નીતિ ન હોય ને ત્યારે બસ આ રીતના જ કરું કાંઈ. મિત્રો દવા છાંટવા નથી, છટાઈ ગઈ હટાણા માંડવીમાં અને હું નીકળી ગયો ઘર બાજુ. હવે તમને એમ લાગશે કે ભાઈ માંડવીમાં દવા છાંટતો હતી, ક્લિપ નો આમાં જરીક દેખાડી. તો ભાઈ તમને આ દવા છાંટવાની નકરી ક્લિપો દેખાડું, તમે જોતા કંટાળી જાવ ભાઈ, એટલે ક્લિપ નથી ઉતારી ભાઈ. અને હાલીને નીકળી ગયો ભાઈ ઘર બાજુ. તમે ખાલી વ્યૂ જોવો, કાંઈ કાઢી લેવાનું નથી. મારી તમે ઊંચાઈ જોવો, બાકી કેમ લાગુ હોટો કોટો એમ કયો તમે ખાલી. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. મિત્રો હું નાઈન થઈ ગયો તો તૈયાર ને આવી ગયો તો ધાબા ઉપર. આમ ક્યાં કામ કરે યાર, ટ્રેક્ટર ક્યાં હાલે કઈ દેખાતું નથી. મારું મોઢું આવું જાય. હા દેખાય પણ ઝીણું ગમતું ટ્રેક્ટર દેખાય. કઈ વાંધો નહીં ભાઈ, તો હમણાં જવાનું હોય ગામ બાજુ. જો મારી જેવી કોઈ હસ્તી એવી મળે તો તમને દેખાડું. બાકી પવન બહુ જ આવે, અવાજ ઓછો આવતો હોય છે. અને જો તમને મારા વ્લોગ ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કોઈને ન ગમતા હોય ભાઈ એ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. बढ़िया था गुरु. મિત્રો હું એકલો અહીંયા બેઠો તો આપણા અડ્ડે, અને મારો મોટો ભાઈ હતો સોહિલભાઈ હમણાં અહીંયા બેઠા હતા, એ વયા ગયા ઘર બાજુ. અને બાકી બધા આપણા મિત્ર મંડળને પ્રોગ્રામમાં ગયા થોડાક. અને એ હજી કે અમે 12 વાગે આવશે, તો કીધું ભાઈ અમે હવે ઘરે જઈને સૂઈ જાય, નીંદર આવે ઘા મારે. તો કાંઈ વાંધો નહીં મિત્રો, બીજું તો કાંઈ કહેવાનું છે નહીં. તો હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં.